હેલો ગાઈસ, તો અમે લોકો આવી ચક્યા છીએ હવે મોલમાં. તો હવે અમે મોલની અંદર જાય છીએ. અહીંથી બે નમૂના આગળ છે મારી આગળ. જો અત્યારે હું કાળો દેખાય. તો હું તમને બે નમૂનાને દેખાડું. જો મેન એન્ટ્રન્સમાં જાય છે આરોપી. તમને કેવું લાગે ભાઈ, લિફ્ટમાં બેઠા હો આવી? હે મિતભાઈ, પહેલી વાર બેઠો ભાઈ. તું ભાઈ? મને આમ હું તો અલગ અનુભવ ચાલતા હોય ભાઈ, મને આમ અલગ અનુભવ. ઓકે, એની મને એક જ સીડીમાંથી બહાર નો આવ્યા તો બીજી સીડીમાં જવું પડ્યું. નરકમાં જાવું આવજો ગાય. તો ભાઈ આ છે સ્વર્ગની સીડી. તો તમે લોકો પણ આવજો આ સ્વર્ગની સીડીમાં ચડવા. ભાઈ તમે આ સ્વર્ગની સીડીમાં ચડ્યા છો તો તમને શું લાગે, આ તમને સ્વર્ગમાં ફેંકશે કે નરકમાં? સરગનું તોમાં તમને જવા દેવાની ના પાડતા હતા ભાઈ. હાલ તમને બતાવો એ. હા ભાઈ મિતભાઈ, તમને કેમાં તમને જવાની ના પાડતા હતા? તમારી ઉંમર માંગતા હતા એમાં. હાલો તમને બતાવી, આ ફોન નહીં ને જો અંદર કે ને પેલા અમને ના પાડી કે તમારી ઉંમર નાની. મેં કીધું વોયલેન્સ No bro, no. Nothing bro, anything. હાલે એ બતાવે. કાંઈ વાંધો નહીં, હાલો આજે જઈએ હવે. ઓલી કપૂણી મુંડે જે પુઈ વાળી. કેમ કે મોલમાં છે ને તેથી આ બે જણા આવ્યા હતા ને, એક આ ભાઈ અને આ ભાઈ, એટલે ને એ લોકોએ ના પાડી કે તમે કોઈ ત્રીજા વ્યક્તિને લઈ આવો. તો આજે હું હો ભેગો. તો હવે જાય છે. હવે તમે જોતા રહેજો કે હવે અમને મોબાઈલ વાળા રહ્યા જવા દે કે નથી જવા દેતા. એ મોબાઈલ વાળા આ તે આ બેને ના પાડી હતી કે તમે બે નહીં ચાલો. તો આજે જોઈ અમને જવા દે કે નથી જવા દેતા.
ભાઈ આપણો એટલો પ્રભાવ પડ્યો મારા હિસાબે આ બેને આજે એન્ટ્રી મળી ગઈ જોયું ને ભાઈ એટલે કેતા હોય મોટા માણસો ને પબ્લિક ભેગું લઈ આવે ભાઈ જો જેથી આપણે 1 મિલિયન થાય ને તેથી જો મોટું ટીવી દેખાય ને ભાઈ ઈ લેવાનું થાય નંબર જો જાડા આપણે શેરિંગ મારવું દિવાળીએ આઈફોન લઈને જાઓ તો બાપા પછી લઈને બોલાવ ટાર્ગેટ ત્યાં ખાલી તું જોઈ લેજે તમારે બેન આઈફોન લેવાનો મારે દરેક ને અત્યારે અમે બે જ બાર આવ્યા અને મીકભાઈ નો અત્યારે ખબર નહીં કઈ દુનિયામાં રખડે એટલે બેને મૂકીને વ્યા ગયા આયલો જ આવે તું ક્યાં હતો ભાઈ માથો મારવા ગયો હે માથો મારવા ગયો કોની હેરે આટો મારવા ગયો તો એકલો હશે એવું સાંભળજો ભાઈ એકલો હતો ભેગું આપશે દહીં નું દૂધ અને દહીં ની ખાંડ પાર્સલ જોઈને આટલા બધા પૈસા આની કરતા હું ઘરે જઈને લૂકી ખાઈ લઉં ભલે ને ગેસ ઉપર બેસી જવું પડે જ ને એકાદો ઉપરો આવી જાય ને થઈ જાય કે નહીં હવે અંદર ચા પાકી ગઈ હું હેલો ગાઈસ તો અમે લોકો આવી ચૂક્યા છીએ મોલ માંથી બહાર અને હવે આપણા આર્યનભાઈ ને આયુષભાઈ એટલે આયુષભાઈ તો નથી સોરી પણ આપણા મિતભાઈ છે અને મિતભાઈ અને આર્યન આવ્યા છે હવે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા તો હવે મારા બેટા હવે આટલું બધું રખડી તો લીધું પણ જોયું તો નહીં કે ટાંકી તો આપડી ખાલી થવા આવી છે તો હવે એ લોકો પેટ્રોલ પુરાવે છે હવે તો લાઈનમાં ઉભા જો હું તમને દેખાડી નમૂના પેટ્રોલ પુરાવે છે મારા બેટા 50 નું જ પેટ્રોલ નાખશો જો ન્યાય તળ કરશે 50 ના પેટ્રોલ મેં તળ કરશે જોયું ને જો પૈસા તો એમ આપે ને કે આખી ફૂલ ટાંકી કરાવવાના હોય ને એવી રીતના આપે જો ધ્યાન તો પડી ગયું અહીંયા હવે ત્યાંથી ને ઈશારા કરે 50 નું જ પેટ્રોલ પુરાવાનું હોય ભાઈ જાજુ નથી પુરાવાનું તો હેલો ગાઈસ તો આજના કોન્ટેક્ટમાં તો એવું છે કે આજે સન્ડે હતો એટલે ફન ડે હતો આજે એમાં પણ અમે રજા રાખી છે હવે તો આ કઈ પણ જાતનો કોન્ટેક્ટ વિનાનો છે આ વિડીયો અને આ બ્લોગમાં અમે ખાલી રાખ્યા જ છીએ તો એ પણ તમને જોવા મળશે હેલો ગાઈસ તો અહીંયા જ અમારો બ્લોગ પૂરો થાય છે હવે અમે તમને મળશે આવતા બ્લોગમાં ગાઈસ હવે અમે અહીંયા અમારો બ્લોગ એન્ડ કરીએ છીએ જો તમને ગમ્યું હોય લાઈક કમેન્ટ શેર કરવાનું ન ભૂલતા તો ચાલો હવે મળીએ આપણે આગલા બ્લોગમાં બાય